હવે આવા સમયમાં આપણે રાખડી બાંધવાનો યોગ્ય સમય જાણવો પણ જરૂરી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, થોડાક જ સમય બાદ રક્ષાબંધનનો પવિત્ર દિવસ આવનાર છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર છે. દર્શક મિત્રો, રક્ષાબંધનમાં જ્યારે આપણે ભાઈને રાખડી બાંધીએ છીએ તે સમયના ચોઘડિયા, તે સમયનો સમય જાણવો પણ ખૂબ જરૂરી છે. દરેક વખતે જે નક્ષત્રોની, ગ્રહોની જે ચાલદશા હોય છે તે બદલાતી હોય છે, જેને કારણે શુભ સમય અને અશુભ સમય પણ આવતો હોય છે. હવે આવા સમયમાં આપણે રાખડી બાંધવાનો યોગ્ય સમય જાણવો પણ જરૂરી છે. તો હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન મનાવવામાં આવે છે. હવે આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટે છે. હવે આ દિવસે ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવતું હોય છે. તો રક્ષાબંધન પર રાખડી બાંધવા માટેનો શુભ સમયનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર ભદ્રકાળમાં રાખડી બાંધવું અશુભ હોય છે. હવે આ જ કારણે ભદ્રા સમયે રાખડી બાંધવી નહીં જોઈએ. હવે આ વર્ષે રક્ષાબંધન ઉપર ભદ્રા સૂર્યોદય પૂર્વે જ સમાપ્ત થઈ રહી છે. હવે આ કારણ છે કે ભદ્રાનો પડછાયો નહીં રહે. તો ચાલો આપણે જાણીએ કે રક્ષાબંધન ઉપર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કયું છે. તો શ્રાવણ માસની પૂર્ણિમા ભદ્રા સૂર્યોદય પહેલા સમાપ્ત થઈ જાય છે. હવે આ ભદ્રા 8 ઓગસ્ટની બપોરે 2:12 પર શરૂ થાય છે અને બીજા દિવસે સવારે 1:52 પર પૂર્ણ થાય છે. હવે આ દિવસે સૂર્યોદય સવારે 5:47 પર થઈ જશે. તો 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે 5:47 થી શરૂ થઈ બપોરે 1:24 સુધી રહેશે. ચાલો આ સિવાય રક્ષાબંધન ઉપર આવનાર શુભ ચોઘડિયા મુહૂર્ત વિશે પણ જાણી લઈએ. તો શુભમાં ઉત્તમ સમય 7:27 થી લઈને 9:07 સુધી. લાભ ઉન્નતિ 2:06 સાંજે 3:46 સુધી. અમૃતકાળમાં સર્વોત્તમ 3:46 થી લઈને 5:26 સુધી. તો હવે આપણે એ પણ જાણીએ કે રાખડી બાંધવાની વિધિ શું હોઈ શકે. તો એક મોટી થાળીમાં રોલી, ચોખા, મીઠાઈ, રાખડી અને દીપક રાખવું જોઈએ. ભાઈને પૂર્વ દિશામાં મોઢું રાખીને બેસે એ રીતે બેસાડવું જોઈએ અને બહેનનું જે મોઢું હોય એ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ. બહેન ભાઈના માથા ઉપર રોલી, ચંદનથી તિલક લગાવે. બાદમાં ભાઈના જમણા હાથની કડાઈ ઉપર રાખડી બાંધે. બાદમાં ભાઈની આરતી ઉતારે અને મીઠાઈ ખવડાવે. તો આ વિધિ હોય છે ભાઈને રાખડી બાંધવાની. આ સિવાય શુભ મુહૂર્ત પણ હોય છે, જે શુભ મુહૂર્ત અંતર્ગત જ રાખડી બાંધવી જોઈએ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.